જો તમને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય અને તમે પણ ઘરમાં પ્રાણીઓ લાવવાનો વિચાર કરી રહ્યા છો તો કયા પ્રાણીઓ તમારા માટે શુભ હશે અને કયા પ્રાણીઓ લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે હું આપને જણાવીશ આ વિડીયોમાં। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો ડિજિટલ પ્લેટફોર્મ। હું છું આપની સાથે દીક્ષિતા। કાચબો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો પાળવો એ અત્યંત શુભ માનવામાં આવે છે। આમ કરવાથી તમારા ઘરમાં બધા જ કામ સરળતાથી પાર પડે છે। ઘરમાં કાચબાનું હોવું એ ધન, વૈભવ અને ઐશ્વર્યમાં વધારો કરે છે। માછલી ઘણા ઘરોમાં એક્વેરિયમ હોય છે। માછલીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને સૌભાગ્ય બંને આવે છે અને ખાસ કરીને સોનેરી રંગની માછલીઓની સાથે સાથે એક કાળા રંગની માછલી પણ ઘરમાં રાખવી જોઈએ। આમ કરવાથી તમારા ઘરમાં અપાર પૈસા આવે છે અને બધી જ તકલીફોમાંથી છુટકારો મળે છે। સસલું ઘરની નેગેટિવ ઉર્જાને દૂર કરવી હોય તો ઘરમાં સસલું પાળવું એક સારો આઈડિયા છે। સસલું એ નેગેટિવિટીને દૂર કરી પોઝિટિવિટીમાં બદલે છે અને બાળકોને ખરાબ નજરથી પણ બચાવે છે। સાથે જ ઘરમાં ગુડ લક લઈને પણ આવે છે સસલું। કૂતરાની વાત કરીશું। કૂતરાની સેવા કરવી મનુષ્યને ઘણી તકલીફોમાંથી રાહત આપે છે। કૂતરાઓને કાળ ભૈરવના સેવક માનવામાં આવે છે અને કૂતરો પાળવાથી ઘણા અશુભ ગ્રહો પણ શુભ ફળો આપવા લાગે છે। અને હવે વાત કરીશું ઘોડાની। ઘોડાને ગુડલક સાઇનની લાઇનમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ તેને પાળવો પણ એટલો સરળ નથી। એટલા માટે તમે ઘરમાં ઘોડાનું કોઈ સ્ટેચ્યુ અથવા તો તસવીર અવશ્ય રાખવી જોઈએ કે જેથી કરીને તમને સફળતા મળવા લાગશે। તો કદાચ કોઈ પ્રાણીઓ લાવવા માંગતું હોય તો આ પ્રાણીઓ તમે તમારા ઘરમાં લાવી શકો છો ને એ સાથે સુખ સમૃદ્ધિ પણ આ પ્રાણીઓની સાથે સાથે તમારા ઘરમાં આવશે। તો આવા જ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। નમસ્કાર।